નમસ્કાર, વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. જ્યારે પણ આપણે ખેતી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં હળ, બળદ અને પરસેવો પાડતો ખેડૂત યાદ આવે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે હવે ખેતી આકાશમાંથી પણ થઈ શકે છે? જી હા, હું વાત કરી રહી છું કૃષિ ડ્રોનની. આજે ખેતી બદલાઈ રહી છે, સ્માર્ટ બની રહી છે અને ગુજરાતના ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવાનું કામ કરી રહ્યું છે એગ્રી ઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર, જેમણે ખેડૂતોના હાથમાં સ્માર્ટફોન અને આકાશમાં ડ્રોન પહોંચાડી દીધા છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે એગ્રીઓન ભારતની ખેતીનું ભવિષ્ય બદલી રહ્યું છે. એગ્રીઓનના ફાઉન્ડર મિહિરભાઈ શાહ આપણી સાથે જોડાયા છે. મિહિરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. સૌથી તો પહેલા મિહિરભાઈ, આપ આપના વિશે જણાવશો અને એગ્રીઓનની શરૂ કેવી રીતે કરવામાં આવ્યું, આ વિચાર તમને ક્યાંથી આવ્યો તે દર્શકોને સમજાવશો. ધન્યવાદ. મારું નામ છે મિહિર શાહ અને 2021માં એગ્રીઓનની મેં શરૂઆત કરી. તો હું આ એગ્રીકલ્ચર એટલે એગ્રીટેક વ્યવસાયમાં છેલ્લા 18 વર્ષથી છું અને 2017-18માં મેં એક ઇન્સિડન્ટ જોયો મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં કે જ્યાં 18 થી 22 ખેડૂતો પોતાના ખેતરમાં દવા છાંટી રહ્યા હતા અને દવા છાંટતા સમયે એ લોકો જે દવાઓનું ઇન્હેલેશન શ્વસનમાં જવાના કારણે મૃત્યુ પામ્યા. અને આ ઘટનાથી મારા મગજ ઉપર એક અલગ અસર થઈ કે આપણે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતો હોય અને કેવી રીતના એ મૃત્યુ પામી શકે, તો આના માટે આપણે શું કરવું જોઈએ. અને 2016-17માં મેં ઘણા બીજા કન્ટ્રી છે જેવા સાઉથ કોરિયા છે, વિયેતનામ છે, ચાઇના છે, આવા બધા દેશમાં મેં ડ્રોન જોયા હતા કે ડ્રોનથી દવાનો છંટકાવ થઈ રહ્યો છે. તો શા માટે ગુજરાતમાં કે આપણા ભારતમાં આપણે ડ્રોનથી દવા છાંટવાની પદ્ધતિ ચાલુ કરીએ? અને આ આઈડિયા મારા મગજમાં આવ્યો ને 2021માં મેં ડ્રોનથી દવા છાંટવાનો સર્વિસ ખેડૂતોને આપવા માટે એગ્રીઓનની સ્થાપના કરી. તો ઉદ્દેશ એ જ હતો કે ખેડૂતોને દવા જે છે જે છાંટી રહ્યા છે એમના શ્વસનમાં ના જાય. બીજા પણ ઘણા પ્રશ્નો હતા કે જેમ મજૂરોની સમસ્યા થઈ રહી છે, ઊંચા પાક છે, ડેન્સ પાક છે, ઘટાદાર પાક છે કે જેની અંદર જઈને છંટકાવ નથી થતો, વરસાદ પડ્યા પછી ખેતરમાં જઈ નથી શકાતું અને ઘણા દિવસો સુધી ખેતરમાં છંટકાવ થતો નથી. તો આ બધી જે સમસ્યાઓ હતી એને ધ્યાનમાં લઈને મેં વિચાર કર્યો કે કેમ આપણે ખેડૂતોને પે પર યુઝ એટલે રેન્ટલ મોડલ કે આપણે ભાડા ઉપર ડ્રોન આપીએ કે જેનાથી એ ડ્રોનથી છંટકાવની સેવા મેળવી શકે અને પોતાની ખેતીમાં આવક ક્વોલિટી વધારી શકે. તો આ જે વિચાર હતો એમાં મેં એગ્રીઓનની શરૂઆત કરી અને ગુજરાતથી અમે આ મોડલ સ્ટાર્ટ કર્યું. ઓકે, તો મિહિરભાઈ, આ ટેકનોલોજી છે તે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે. હવે એ જણાવશો કે એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર એ શું છે, તે કેવી રીતે કામ કરે છે? શરૂઆત અમે જેમ કીધું કે ડ્રોનથી દવા છાંટવાનો સર્વિસ અમે આપવાની ચાલુ કરી ખેડૂતોને. પણ એનાથી અમે જોયું કે શરૂઆતમાં તો ખેડૂત ઘણા રિલક્ટન્ટ હતા, એટલે જ્યારે ડ્રોન અપનાવવાનું હોય તો એમને અવેરનેસ નથી. તો શરૂઆતમાં અમારે અવેરનેસ ઉપર કામ કરવું પડતું હતું. ખેડૂતોને જઈને ડેમોન્સ્ટ્રેશન આપવા, સમજાવવા, તો બહુ કઠિન સમસ્યા હતી. પણ ધીમે ધીમે જેમ ખેડૂતો એને અપનાવતા ગયા, સમજતા ગયા, તો ખેડૂતોની ડિમાન્ડ વધવા માંડી. હવે અમારી માટે એક અલગ સિનેરિયો ઉભો થયો કે ડિમાન્ડ વધારે છે ને સપ્લાય ઓછો છે. તો અમારી પાસે હવે ડ્રોન પાયલટ લિમિટેડ હતા અને ખેડૂતોની ડિમાન્ડ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી આવી રહી છે, સાબરકાંઠા જિલ્લામાંથી આવી રહી છે, બનાસકાંઠામાંથી, ભાવનગરમાંથી, તો અલગ અલગ જિલ્લાઓમાંથી અમારી પાસે ડિમાન્ડ આવી રહી હતી. તો હવે આ ડિમાન્ડને એક સાથે ફૂલફિલ કેવી રીતના કરવી, તો આ બહુ એક અમારા માટે જટિલ ક્વેશ્ચન હતો. અને આનાથી જ અમે શરૂઆત કરી કે શા માટે અમે ખુદ દરેક જગ્યાએ જો પહોંચી નથી શકતા તો આપણે ગામડામાં જ રૂરલ ઓન્ટરપ્રિનર ક્રિએટ કરીએ, એટલે વ્યવસાયિક તૈયાર કરીએ કે જે આજ અમારા તરફથી સર્વિસ ખેડૂતોને આપશે. અને આ જ મોડલ દ્વારા અમે એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટરની શરૂઆત કરી. તો જ્યાંથી હવે અમે ગામડાનો જ યુવક છે કે જે 10મું ધોરણ પાસ છે એને અમે તૈયાર કરીએ છીએ કે કોઈ એક્ઝિસ્ટિંગ એટલે જે કામ કરી રહ્યો છે કૃષિમાં એને જ અમે તૈયાર કરીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, ફાઇનાન્સ કરાવીએ છીએ અને ફાર્મ ટેકનોલોજી સેન્ટર અમે ચાલુ કરાવ્યું. અને આ ફાર્મ ટેકનોલોજી સેન્ટરથી ખેડૂતોને તમામ સુવિધા જે અમે આપી રહ્યા છીએ કે ભાઈ ડ્રોન છે અને એના પછી અમે જે એડ કરી છે જમીન ચકાસણી છે અને આ બધી જ અલગ અલગ સેવાઓ અમે ફાર્મ ટેકનોલોજી સેન્ટરથી ચાલુ કરી. બિલકુલ મિહિરભાઈ, આ ટેકનોલોજીની શરૂઆત તમે કરી, ખેડૂતોને લાભદાયક નીવડી શકે આ જે આખી પદ્ધતિ છે. હવે આ વિચાર શરૂ કરવાનો તેની પાછળનો મુખ્ય હેતુ શું હતો? તો હેતુ એ જ હતો કે ખુદ જો હું સર્વિસ આપવા જઈશ તો હું ઘણા લિમિટેડ ખેડૂતો સુધી જ પહોંચી શકીશ
અને સર્વિસમાં પણ હું ઓન ટાઈમ સર્વિસ નહીં આપી શકું. તો એના કરતાં એક ઇકોસિસ્ટમ એવી ડેવલપ કરીએ કે જેનાથી બે ફાયદા થાય. ખેડૂતોને નવી અદ્યતન ટેકનોલોજીનો એક્સેસ સરળતાથી મળી રહે અને સાથે સાથે ગામડામાં રોજગારી ઊભી થાય કે ગામડાનો જે યુવક છે, ખેડૂત પુત્ર જ છે, કે જે ગામડામાં રહીને જ કામ કરી શકે, વ્યવસાય જનરેટ કરી શકે અને આ જ ટેકનોલોજી એ ખેડૂતોને સર્વિસ રૂપે આપીને અને પોતાની આવક જનરેટ કરે અને ખેડૂતને ઓન ટાઈમ રાઈટ સર્વિસ મળી રહે છે. લોકલ છોકરો જેને આપી રહ્યો છે. તો હેતુ એ જ હતો કે ખેડૂતોને સારી ટેકનોલોજી અને જે યુવક છે કે જે સર્વિસ આપી રહ્યો છે એને સારી આવક ઊભી થાય. તો આ એક ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો ઉદ્દેશથી અમે આ એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર શરૂ કર્યા. ઓકે, તો મિહિરભાઈ, બીજો પ્રશ્ન એ છે કે એક એફટીસી પાર્ટનર કેવી રીતે કમાણી કરી શકે આમાં? તો જે આ ફાર્મ ટેકનોલોજી સેન્ટર એટલે એને ટૂંકમાં આપણે એફટીસી કહીએ છીએ. તો આ એફટીસી પાર્ટનર એટલે જે વ્યવસાયિક અમારી સાથે જોડાઈ રહ્યો છે તો એને પોતાના ગામ કે તાલુકા માટે અમે એફટીસી સેન્ટર ઊભું કરી આપીએ છીએ. તો તેના માટે એને અમે જરૂરી સહાય આપીએ છીએ. તો પહેલું તો થઈ ગયું કે કોઈ પણ બિઝનેસ કે વ્યવસાય ચાલુ કરવા માટે તમારે ફાઇનાન્સ એટલે મૂડીની જરૂર હોય છે. તો એ પણ અમે સરકારી બેંકથી અને ભારત સરકારની એઆઈએફ યોજના દ્વારા એઆઈએફ લોન અપાવીએ છીએ કે જેમાં ડ્રોન થઈ ગયું, સોઇલ ટેસ્ટ થઈ ગયું, એન્યુઈ પ્રોડક્ટ થઈ ગઈ અને બીજા એગ્રી ઇનપુટ્સ થઈ ગયા. તો એક એગ્રી ક્લિનિકની જેમ જ એક ફાર્મ ટેકનોલોજી સેન્ટર એ ચાલુ કરી શકે છે. અને ફાર્મ ટેકનોલોજી સેન્ટર ચાલુ કરીને એ પોતાના જ ગામમાં કે આજુબાજુના તાલુકામાં આ બધી સર્વિસ ખેડૂતોને આપે છે. જેમ ડ્રોનથી દવા છાંટવાની સેવા થઈ ગઈ, જમીન ચકાસણીની સેવા થઈ ગઈ, એનયુઈ એટલે ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સીની નવી ટેકનોલોજીની પ્રોડક્ટો થઈ ગઈ અને બાકી પોતાના એગ્રી ઇનપુટ થઈ ગયા. તો આ બધામાંથી જ એ સર્વિસમાંથી ડ્રોન સ્પ્રે સર્વિસમાંથી એ વાર્ષિક 7 થી 8 લાખ રૂપિયાની આવક કરે છે. જમીન ચકાસણીમાંથી 2 થી 3 લાખ રૂપિયાની આવક કરે છે અને બીજા જે એન્યુઈ અને ઇનપુટ વેચીને 4 થી 5 લાખ રૂપિયાની આવક કરે છે. તો વાર્ષિક આ રીતે 14 થી 15 લાખની આવક એ જનરેટ કરે છે અને ઘણો સારો નફો કમાય છે. ઓકે મિહિરભાઈ, એટલે કે એફટીસી પાર્ટનર તો બની શકાય. ઘણા લોકો એવું વિચારતા હશે કે એફટીસી પાર્ટનર બની જવું છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન હોય છે પૈસાનો. ડ્રોન ખરીદવા માટે સૌથી મોટો પ્રશ્ન પૈસાનો જ હોય છે. એગ્રીઓન શું મદદ કરી શકે છે તે લોકોને? તો આ બહુ કેમ કે મેં જેમ આગળ કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યવસાય ચાલુ કરવો હોય તો ફાઇનાન્સ એટલે મૂડીની જરૂરિયાત હોય છે. તો ઘણા બધા યુવકોના અમારી સામે પ્રશ્ન આવે કે સાહેબ અમારે કામ તો ચાલુ કરવું છે, અમારા ગામમાં અમારે એફટીસી સેન્ટર ચાલુ કરવું છે, પણ અમારી પાસે એટલું ફાઇનાન્સ નથી કે એટલી મૂડી નથી. તો અત્યારે ભારત સરકાર છે, ગુજરાત સરકાર છે, ઘણો સપોર્ટ કરી રહી છે કે ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેવી કે ડ્રોન છે, જમીન ચકાસણી છે, આવી સેવાઓ ચાલુ કરવા માટે ભારત સરકાર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંડર ખાલી 6% વ્યાજ દરે આ યુવકોને લોન આપે છે અને ગેરંટર પણ ભારત સરકાર જ બને છે. અને બીજી યોજના છે કે ગુજરાત સરકારની ડ્રોન ઉપર 50% સબસિડી, એટલે કોઈ પણ યુવક જે ખેડૂત ખાતેદાર છે એ ડ્રોન ખરીદે છે તો એને 50% સબસિડી મળવા પાત્ર છે. તો આ બે યોજનાથી એને પહેલા તો એક આર્થિક રીતે ઘણો સપોર્ટ મળે છે અને તમારા એમના જ તાલુકાની જે સરકારી બેંકો છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, આવી જ સરકારી બેંકો આ યુવકોને 6% વ્યાજ દરે લોન આપે છે. તો એમાં એગ્રીઓન પ્રોજેક્ટ રિપોર્ટથી માંડીને બેંક સાથેનું કોર્ડિનેશન છે, સબસિડી માટેની એપ્લિકેશન્સ છે, એમનું માર્ગદર્શન છે અને એના પછી પણ જે આ યુવકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે એમએસએમઈ, ઉદ્યમ અને જીએસટી આ બધા પણ જે સર્ટિફિકેટો અને કમ્પ્લાયન્સ એટલે એગ્રીકલ્ચરના પણ દવા, બિયારણ, ખાતરના લાયસન્સો, તો આના માટે પણ અમે સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ અને આ બધા કાગળ જે પણ કમ્પ્લાયન્સના કામકાજ છે એ એગ્રીઓનની સપોર્ટ ટીમ કરીને આપે છે. તો એમને વ્યવસાય ઉભો કરવા માટે એટલે ક્યાંય અલગ અલગ ઠેકાણે જવાની જરૂર નથી. એમણે એગ્રીઓનનો સંપર્ક કરવાનો છે અને અમારી ટીમ એમને સંપૂર્ણ સેન્ટર ઊભું કરીને આપે છે. ઓકે મિહિરભાઈ, ચલો હવે ઘણા લોકો એવું પણ પૂછતા હોય છે કે વ્યવસાય તો શરૂ કરી દીધો, ડ્રોન ખરીદી લીધા, પરંતુ પછી કામ કોણ આપશે તેમને? હા, તો આ પણ પ્રશ્ન છે કે સાહેબ ચલો હવે અમને પૈસો તો મળી ગયો, ડ્રોન વસાવી દીધું, ટેકનોલોજી સેન્ટર ઊભું થઈ ગયું, પણ જો ડિમાન્ડ ના આવી તો આ બહુ એટલે બિઝનેસ કન્ટિન્યુટી એ મહત્વનો પ્રશ્ન છે. તો એના માટે અમે માર્કેટ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ, તો અમારી ડિજિટલ જે માર્કેટિંગ એક્ટિવિટીઝ છે, અમે ઓન ગ્રાઉન્ડ એટલે ખેડૂત મિટિંગ છે, તો અમારી માર્કેટિંગ એક્ટિવિટીઝ ચાલતી હોય છે. હવે એગ્રીઓનની અમે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો આ મોબાઈલ એપ્લિકેશન એવી છે કે જ્યાં ખેડૂત એટલે તમે સામાન્ય ઓલા અને ઉબર
જે એપ્લિકેશન્સ જોઈ હશે કે જેમાં આપણે કોઈ પણ કન્ઝ્યુમર છે કે પોતાની રિક્વેસ્ટ નાખે છે સર્વિસની અને ઓપરેટરને એટલે ડ્રાઈવરને મળે છે. તો આ જ રીતે અમે એગ્રીઓનની મોબાઈલ એપ લોન્ચ કરી છે કે જેમાં ખેડૂત ને ડ્રોનની સર્વિસ જોવે છે, જમીન ચકાસણીની સર્વિસ જોવે છે કે બીજી કોઈ પ્રોડક્ટ જોવે છે. તો એના માટે એપ્લિકેશન ઉપર જઈને પોતાનો ઓર્ડર પ્લેસ કરશે અને એ જ ઓર્ડર નજીકના એફટીસી સેન્ટર એટલે કે ડ્રોન પ્રિન્ટર થઈ ગયા કે જમીન ચકાસણી માટેના જે પણ વ્યવસાયિક થઈ ગયા એમની પાસે આ ઓર્ડર જશે અને ખેડૂતનો સંપર્ક કરીને ખેડૂતને સર્વિસ આપશે. તો ડિમાન્ડ જનરેશન પણ અમે આપીએ છીએ એટલે વાર્ષિક અમે એમને 7 થી 8 લાખ રૂપિયાના કામની ગેરંટી પણ આ રીતે આપી રહ્યા છીએ. ઓકે મિહિરભાઈ, ગુજરાતના યુવાનો માટે તમે શું સંદેશ આપવા માંગશો? યુવાનો રોજગારી આમાં મેળવી શકે કે કેમ? સો ગુજરાતના યુવકો માટે એ જ છે કે આજે ગામડામાં, ગુજરાતના પણ હું વાત કરું છું કે જે ગામડામાં રૂરલ, તો અત્યારે દરેક યુવક છે કે જે પોતાના વ્યવસાય માટે કે આવક માટે હવે શહેર તરફ માઇગ્રેટ થઈ રહ્યા છે, શહેર તરફ જઈ રહ્યા છે. પણ આજે આપણને બધાને ખબર છે કે ભારતનું અર્થતંત્ર રૂરલ એટલે ગામડાથી ચાલે છે કે જે પણ ભારતનું અર્થતંત્ર છે 60 થી 70% ગામડાઓમાં વસેલું છે. અને જો ગામડામાં રહીને જ કોઈ યુવક પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે અને એ પણ ખેતીને લગતો, તો ખેતી પણ ટકી રહેશે. કારણ કે અત્યારે યુવકો ખેતીથી દૂર ભાગી રહ્યા છે. કેમ? કારણ એ છે કે ખેતીમાં આરઓઆઈ નથી, ટેકનોલોજી નથી. તો આ બધી જે ટેકનોલોજીનો એક્સેસ જો ખેડૂતને મળશે, ખેતીમાં મળશે, તો ખેડૂત પણ ખેતી કરવામાં એમને ફાયદો થશે, નફો થશે અને એમના પણ જે ટૂંકમાં એમના પણ છોકરાઓ છે જે ખેતીમાં ટકી રહેશે અને આ જે વ્યાવસાયિક યુવકો છે જે ગામડામાં રહીને જ પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે. તો ગામડામાં જ રહીને ટેકનોલોજી દ્વારા આવકનો સોર્સ તમે ક્રિએટ કરી શકો છો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર દ્વારા. તો મારો યુવકોને એ જ સંદેશ છે કે તમે ગામડામાં રહીને જ ખેડૂતોને નવી ટેકનોલોજીનો એક્સેસ આપીને તમારી આવક ગામડામાંથી જ મેળવી શકો છો. બિલકુલ મિહિરભાઈ, એટલે કે તમે જે પ્રકારે અત્યારે વાત કરી કે અત્યારે ખેડૂતનો પુત્ર છે તે ખેતી કરવા નથી માંગતો, પરંતુ જો આ પ્રકારની ટેકનોલોજી મળતી હોય ને તેમને જે પણ મહેનત કરવી પડતી હોય છે તે થોડી ઘણી અંશે ઓછી થતી હોય તો પછી ખેડૂતનો પુત્ર પણ સારી કમાણી માટે અહીંયા તે પણ ખેતી કરી શકે છે. હવે એ પણ જાણવું છે કે ખેડૂતોને એફટીસી થી શું ફાયદો થઈ શકે? સો ખેડૂતો માટે એક વન સ્ટોપ સોલ્યુશન પ્લેટફોર્મ છે કે આજે ખેડૂત જ્યારે ખેતી કરી રહ્યો છે તો પહેલા શરૂઆત થાય છે કે જમીન તૈયારી કરવી હોય તો એમાં ખાતર કયા નાખવાના છે અને ખાતર કયા નાખવા છે. જો જમીન ચકાસણીનો રિપોર્ટ એની પાસે નહીં હોય કે એની પાસે જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પીએચ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે ખારાશ અને ઓર્ગેનિક કાર્બન, જો આવા પરિબળોની એને ખબર નહીં હોય તો એ જમીનમાં પોતાની સોઇલ પ્રિપેરેશન છે, જમીનની તૈયારી છે, એ વ્યવસ્થિત રીતે કરી શકશે નહીં. તો જમીન તૈયારીથી ખેડૂતને ચાલુ થાય છે કે ભાઈ, અને પછી થઈ ગયું કે બીજા ખેડ થઈ ગઈ, બીજા પાણી, બિયારણ, દવાઓ અને આ બધી જ સેવાઓ ખેડૂતને જોઈતી હોય છે. અને ખેતીનો વ્યવસાય એવો છે કે જો ઓન ટાઈમ એટલે સાચા સમયે જો એને આ બધી સેવાઓ ના મળી તો એનો કોઈ અર્થ નથી, પછી સિઝન વહી જાય છે. તો ખેડૂત માટે એ છે કે એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર એમના નજીકના જ તાલુકામાં કે પોતાના જ ગામમાં કોઈ વ્યવસાયિક એને આપી રહ્યો છે આ બધી સેવા, તો એને જમીન ચકાસણી માત્ર 40 મિનિટની અંદર એને આ 6 પેરામીટર્સ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પીએચ, ઈસી અને ઓસી એ પરિબળોનું રિઝલ્ટ મળી જાય છે. એ પણ શુદ્ધ ગુજરાતીમાં એગ્રીઓનની મોબાઈલ એપ્લિકેશનમાંથી જ કે શું નાખવું અને શું ના નાખવુંની ભલામણ સાથે. બીજું છે જ્યારે પાક વાવ્યા પછી એને દવાનો છંટકાવ કરવો છે, કોઈ ખાતરનો છંટકાવ કરવો છે, તો ડ્રોન સેવાથી એને આ દવાનો, ખાતરનો છંટકાવ માત્ર 7 મિનિટમાં 1 એકરમાં કામ મળી જાય છે. એટલે દિવસમાં 25 થી 30 એકરનું કામ એક ડ્રોન કરીને આપે છે અને એ પણ ખૂબ વ્યાજબી ભાવે. ત્રીજું છે કે ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી, તો જમીનની ખારાશ થઈ ગઈ, પાણીનો પીએચ બેલેન્સ કરવા, તો આ બધી જ જે ટેકનોલોજીની પ્રોડક્ટ છે એ પણ ફાર્મ ટેકનોલોજી સેન્ટર તરફથી એને મળી રહે છે. અને બાકી સામાન્ય જે દવા, બિયારણ, ખાતરો જે જોઈએ છે એને સારી ગુણવત્તાના, એ પણ આ ફાર્મ ટેકનોલોજી સેન્ટર ઉપરથી મળી રહે છે. તો ફાર્મ ટેકનોલોજી સેન્ટર ખેડૂતો માટે ટેકનોલોજીનું એક કોઈ શોપ નહીં, કોઈ એક દુકાન નહીં, પણ ટેકનોલોજીનું એક સેન્ટર છે કે જેને ત્યાંથી ખેતીની વિવિધ અદ્યતન ટેકનોલોજીનો લાભ પોતાના જ ગામમાં સેમ ડે કે 48 કલાકની અંદર મળી રહે છે.
ઓકે મિહિરભાઈ, હવે એગ્રીઓન ટેકનોલોજીની શરૂઆત તો તમે કરી દીધી છે, પરંતુ હવે આગામી 5 વર્ષમાં એગ્રીઓન શું લક્ષ્ય રાખી રહી છે? તો જેમ અમે લક્ષ્યની વાત કરીએ કે 6 થી 12 મહિનામાં તો પહેલા અમે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં આવા 200 થી 300 ફાર્મ ટેકનોલોજી સેન્ટર ચાલુ કરવા, કે 200 થી 300 એટલે લગભગ દરેક તાલુકાને અમારે આવરી લેવો, અને 5 વર્ષની અંદર ગુજરાત આખું, કારણ કે ગુજરાતની વાત કરીએ તો 18,000 ગામડા છે, 70 લાખ હેક્ટરમાં ખેતી થાય છે એક સિઝનમાં, તો આમાંથી 50 થી 60% એરિયા આપણે કેવી રીતના ટેકનોલોજી સેન્ટરથી કવર કરી શકીએ કે જેનાથી ખેડૂતે પોતાનું મૂડી રોકાણ કરવાની જરૂર નથી, અને કોઈ પણ હાઈટેક સાધનો એને વસાવવાની જરૂર નથી, એના માટે લોન કરવાની જરૂર નથી. ફાર્મ ટેકનોલોજી સેન્ટરથી જ એને રેન્ટ ઉપર ભાડે પે પર યુઝ એટલે પ્રતિ કલાક કે પ્રતિ એકરના દરે એને મળી રહેશે. અને ગુજરાત સિવાય ગુજરાતના નજીકના જે રાજ્યો છે, મહારાષ્ટ્ર, એમપી અને રાજસ્થાન, એમાં પણ અમે નેક્સ્ટ 5 વર્ષમાં આ સેમ ટેકનોલોજી ગુજરાત મોડેલને અમે રેપ્લિકેટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે મિહિરભાઈ, તમારા મતે ભારતની ખેતીનું ભવિષ્ય શું છે? ભારતની ખેતીનું ભવિષ્યની વાત કરું તો જુઓ, અત્યારે કોમ્પિટિશન આવી રહી છે, એટલે એક છે કે પહેલા તો આપણે ઘણું બધું ઇમ્પોર્ટ કરવું પડે છે, બરાબર. આજે જે વિદેશથી જે પણ બિયારણ આવી રહ્યું છે, કે જે પણ અનાજ આવી રહ્યું છે, કઠોળ આવી રહ્યું છે, તો અત્યારે વિદેશથી જે પણ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે ઘણા સસ્તા દરે ઇમ્પોર્ટ થઈ રહ્યું છે, અને અત્યારે આપણા ખેડૂતોને એ જ છે કે એમને પૂરતા ભાવ નથી મળતા. તો આ જે કોમ્પિટિશન, જે ગ્લોબલ કોમ્પિટિશન્સ છે, એની સામે ટકી રહેવા માટે તમારે પ્રોડક્ટિવિટી વધારવી પડશે, અને પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી આ બંનેને જો સાથે વધારવા હોય તો તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. તો એક સામાન્ય ઉદાહરણ આપું, જેમ કપાસ છે, તો કપાસમાં અત્યારે જેમ ગુજરાત સરકાર અને ભારત સરકારે જે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન યોજના ચાલુ કરી છે, તો બીજા દેશોમાં 1 એકરમાં 70,000 1 લાખ છોડ આવતા હોય છે, અને એમાંથી 500 થી લઈને 1000 ક્વિન્ટલનું ઉત્પાદન લેતા હોય છે ખેડૂતો. તો એ જ રીતે આપણે પણ આપણી પ્રોડક્ટિવિટી વધારવાની છે. તો જ્યારે હવે કપાસ જેમ તમે હાઈ ડેન્સિટી પ્લાન્ટેશનથી વાવ્યો છે, તો એને પિકિંગ કરવા માટે પણ તમારે મેકેનાઇઝેશનની જરૂર પડશે, મશીનની જરૂર પડશે. તો આ જ રીતે ટેકનોલોજીનો એક્સેસ, આ તો એક ઉદાહરણ થઈ ગયું, પણ તમારી ખેતીમાં ટેકનોલોજીને લાવવાની જરૂર છે, અને ટેકનોલોજી વગર પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી આ બંને લાવવી ખૂબ મુશ્કેલ છે. તો ડ્રોન થઈ ગયું, સોઇલ ટેસ્ટ થઈ ગયું, ન્યુટ્રિયન્ટ યુઝ એફિશિયન્સી થઈ ગઈ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર થઈ ગયું, કે દવાનો વપરાશ કેવી રીતના ઘટે તો તમારું એક્સપોર્ટ પણ વધી શકે છે. કારણ કે અત્યારે જે પણ દેશોમાં તમે નિકાસ કરવા માંગો છો, તો ત્યાં એ તમને રેસિડ્યુ લેવલ પૂછે છે, MRL લેવલ પૂછે છે. તો તમારે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, અને એ પણ પ્રિસાઇઝ એટલે પ્રિસિઝન એગ્રીકલ્ચર, કે જેના માટે ભારત સરકારે પણ એક અલગ બજેટ ફાળવ્યું છે ખેડૂતો માટે. તો આ ડ્રોન ટેકનોલોજી થઈ ગઈ, સોઇલ ટેસ્ટ થઈ ગયું, NUV થઈ ગયું, આ બધું પ્રિસિઝન ટેકનોલોજીનો જ ભાગ છે. એટલે જે એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર કામ કરી રહ્યું છે એ આ પ્રિસિઝન ટેકનોલોજી ઉપર જ કરી રહ્યું છે. તો ભારત માટે હવે એ જ છે કે જે પ્રિસાઇઝ એટલે પ્રિસિઝન એગ્રીકલ્ચર એ જ ફ્યુચર છે, કે જેમાં મેકેનાઇઝેશન અને ટેકનોલોજી એટલે AI, IoT નો ઉપયોગ કરીને આપણે ખેતીમાં આવક કેવી રીતના વધારી શકીએ છીએ. બિલકુલ મિહિરભાઈ, એટલે કે એવું કહી શકાય કે જો ખેડૂતો આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો ખેતી માટે અને ખેડૂતો માટે ઘણી બધી રાહતો છે તે રહેલી છે. મિહિરભાઈ, હવે એક પ્રશ્ન આપને એ કરવા માંગીશ કે વીટીવીના દર્શકો માટે તમારો અંતિમ સંદેશ શું હશે? કારણ કે ઘણા બધા ખેડૂતોને આ ટેકનોલોજીથી નવી આશા જાગી છે. વીટીવીના દર્શકો માટે મારો સંદેશ એ જ છે કે તમે અત્યારે જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, અને તમારે એક તો છે કે ખેતીમાં, કે તમે જુઓ ખેતી સાથે સંકળાયેલા છો, ઓકે, ગામડામાં રહો છો, તો તમારે ટેકનોલોજી, આજે આપણે એ જ જોવાનું છે કે ખેતીમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ છીએ. તો તમે જે પણ 10મું ધોરણ પાસ યુવક છે ગામડામાં, જો એને પોતાનો વ્યવસાય ચાલુ કરવો છે, એને ક્યાંય શહેરમાં જવું નથી, પોતાના વતનમાં જ રહીને વ્યવસાય ઊભો કરવો છે, આવક મેળવવી છે, તો એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર સાથે તમે જોડાઓ, અને તમારા જ એરિયામાં જે 200 થી 500 ખેડૂતો છે એમને આ ટેકનોલોજીની સર્વિસ આપો, એક્સેસ આપો, કે જેનાથી ખેતીમાં પણ તમે ઇમ્પેક્ટ લાવી શકો છો, એમ ખેડૂતોની આવક વધારી શકો છો, એમની ગુણવત્તા વધારી શકો છો, અને સાથે સાથે તમારો વ્યવસાય જનરેટ કરીને તમે તમારા ગામમાં, વતનમાં જ રહી શકો છો. તો મારા દર્શકોનો એ સંદેશ છે કે પોતાના વતનમાં રહીને, ગામમાં રહીને જ તમે વ્યવસાય કેવી રીતના કરી શકો. તો જે અત્યારે શહેરીકરણ થઈ રહ્યું છે એની જગ્યાએ આપણે ગામડાને જ મજબૂત કરી શકીએ,
અને સાથે સાથે આપણા ખેડૂતને પણ મજબૂત કરીને આપણે ભારતનું જે અર્થતંત્ર એટલે ઇકોનોમી જે ગામડાઓ ઉપર ટકી રહેલી છે તો એ ગામડાને આપણે મજબૂત બનાવીએ અને દેશના વિકાસમાં આપણે સહભાગી બનીએ. ઓકે મિહિરભાઈ, એક પ્રશ્ન એ પણ છે કે ઘણા નાના ખેડૂતો બહુ ભણેલા નથી હોતા, તેઓ એગ્રીઓન એપનો ઉપયોગ સરળતાથી કરી શકે તે માટે એપમાં કઈ કઈ ખાસ સુવિધાઓ છે તે આપવામાં આવી છે? તો ખેડૂત માટે છે કે ઇઝ ઓફ એક્સેસ. ઓકે, તો જ્યારે પણ કોઈ પણ ટેકનોલોજી હવે મોબાઈલ એપ, તો અત્યારે ઘણા બધા ખેડૂત તમે જોઈ રહ્યા છે કે ઇન્સ્ટા અને ફેસબુક વાપરતા હોય છે, યુટ્યુબ વાપરતા હોય છે. તો એ જ પ્રમાણે એગ્રીઓન એપને ખૂબ સરળ બનાવવામાં આવી છે. એટલે મલ્ટીલિંગ્યુઅલ કહેવાય, એટલે અલગ અલગ ભાષાઓમાં છે. તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી. તો હવે ખેડૂત માટે છે કે ગુજરાતના ખેડૂત માટે છે કે એને ગુજરાતી ભાષા સિલેક્ટ કરવાની છે, એટલે શુદ્ધ ગુજરાતીમાં એનું લખેલું આવશે. એનું જે ઇન્ટરફેસ છે બહુ સામાન્ય છે કે જેમાં એણે ડ્રોન સ્પ્રે સર્વિસીસ બુક કરાવી છે. તો એની ઉપર જઈને ડ્રોનનું પિક્ચર છે એની ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, પોતાના ખેતરનું જે પણ છે લોકેશન નાખવાનું છે અને કેટલા એકરમાં છંટકાવ કરવો છે, સામાન્ય વિગત ભરવાની છે. જમીન ચકાસણી માટે પણ એનો જે જમીન ચકાસણીનો આઇકોન છે એની ઉપર જઈને એણે ક્લિક કરવાની છે. તો માત્ર 1 થી 2 મિનિટમાં એ પોતાનો ઓર્ડર બુક કરી શકે છે અને તરત જ એને સામેથી જે પણ એફટીસી પાર્ટનર્સ છે, ડ્રોન ઓપરેટર છે કે સોઇલ ટેસ્ટ ઓપરેટર છે, એનો ફોન આવશે. ફોન આવીને એમનો ઓર્ડર વેરીફાઈ એટલે કન્ફર્મ કરશે અને કન્ફર્મ કરીને જે પ્રમાણે ખેડૂતે તારીખ કીધેલી છે 1 દિવસ પછી, 2 દિવસ પછી, તો એ પ્રમાણે તારીખની અનુકૂળતાએ આવીને છંટકાવ કરીને અને પછી પોતાનું જે પણ પેમેન્ટ થાય છે એ કલેક્ટ કરીને જશે. તો ખેડૂતો માટે ખૂબ સરળ એપ બનાવેલી છે કે જેનાથી ખેડૂત આરામથી એને યુઝ કરી શકે છે અને પોતાનો ઓર્ડર ઓન ટાઈમ, અને ખેડૂતને કમ્પ્લીટલી કેટલા એકરમાં સ્પ્રે થયું છે અને 2 વર્ષ પછી પણ જોવું છે તો બધી જ ડિટેલ એને એની મોબાઈલ એપ્લિકેશનમાંથી મળી રહેશે. બિલકુલ મિહિરભાઈ, ખેડૂતો માટે એક પ્રશ્ન એ પણ કરવો છે કે આ ડ્રોનનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની કમાણી કેવી રીતે વધારી શકે? ખાસ કરીને ખેડૂતો માટે આ કેવી રીતે આખું ઉપયોગી બની શકે આ ટેકનોલોજી? તો ખેડૂતો માટે આજના જે ખૂબ મહત્વના મોટા પ્રશ્નો રહેલા છે, તો પહેલું છે કે મજૂર નથી મળતા. હવે મેં તમને કીધું જેમ શહેરીકરણ થઈ રહ્યું છે તો કોઈને હવે ખેતીમાં કામ ઓછું કરવું છે. ઓકે, તો આજે જીઆઈડીસીનો કે ઇન્ડસ્ટ્રી એરિયા વધી રહ્યો છે તો ત્યાં જઈને લોકોને કામ કરી રહ્યા છે, તો મજૂરો મળતા નથી. એટલે આજે ખેતીના કાર્યો કરવા માટે જો મજૂર મળશે નહીં, સમયસર નહીં મળે, અને સમયસર મળશે પણ એ પણ જેનામાં આવડત નથી, સ્કિલ લેબર નથી, તો ખેતીના કાર્યો વ્યવસ્થિત રીતે થશે નહીં. તો ખેડૂતો માટે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે મજૂરનો. બીજો પ્રશ્ન થઈ ગયો કે ટેકનોલોજીનો એક્સેસ. તો આપણા ભારતની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, તો જે સીમાંત ખેડૂતો કહેવાય, એટલે જે 3 થી 4 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો છે, એવા ખેડૂતોની સંખ્યા 70 થી 80% છે. અને આજે કોઈ પણ સીમાંત ખેડૂત છે કે જેની પાસે 3 થી 4 હેક્ટરથી નીચેની જમીન છે, તો એના માટે 8 લાખ, 10 લાખ કે 12 લાખનું કોઈ રોકાણ કરવું એ કોઈ નાની વાત નથી. તો આજે એ લોન કરે છે, સિઝનમાં પ્લસ માઇનસ થાય, વરસાદ પડ્યો ના પડ્યો તો એની લોન ભરી શકે ના ભરી શકે, ખેતીની આવક પણ નિશ્ચિત હોતી નથી. તો આ બધા પ્રશ્નો નાના ખેડૂતો માટે હોય છે, નાના અને સીમાંત ખેડૂતો માટે. તો આના માટે એમણે ખેતીના સાધનો વસાવવા એ પણ ખૂબ જટિલ, એટલે ખેતીના સાધનો વસાવવા એ પણ એમના માટે ખૂબ મોટો મહત્વનો પ્રશ્ન છે. તો આના માટે ખેડૂતોને એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર કે જેનાથી આ બધી સેવાઓ મળી રહી છે, તો એમણે કોઈ સાધનો ખરીદ કરવાની જરૂર નથી, કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી. ફાર્મ ટેકનોલોજી સેન્ટરથી જે પાર્ટનર છે, જે ઓપરેટર છે, એ પર અવર એટલે પ્રતિ કલાક કે પ્રતિ એકરે ચાર્જ લઈને ખેડૂતોને આ બધી સુવિધા આપી રહ્યો છે. તો ખેડૂતોને જેટલી પણ અત્યારે સમસ્યા આવી રહી છે કે વરસાદ પડે છે ત્યારે ખેતરમાં જઈને દવાનો છંટકાવ નથી થઈ શકતો, જમીન ચકાસણી એટલે જમીન તૈયારી કરવા માટે, જમીન ચકાસણી કરવા માટે નજીકમાં એને કોઈ લેબોરેટરી નથી, તો આ બધી જ સમસ્યાનું સમાધાન એગ્રીઓન ફાર્મ ટેકનોલોજી સેન્ટર છે કે જેનાથી ખેડૂતોને આ બધી જ સર્વિસ ઓન ટાઈમ મળી રહે છે, કોઈ પણ રોકાણ વગર. અને સાથે સાથે ખેડૂતો માટે એ જ છે કે એમની પ્રોડક્ટિવિટી વધે છે, એમની ગુણવત્તા વધે છે કે જેનાથી પોતાનો પ્રોડક્શન સારું લઈ શકે છે અને ગુણવત્તાના કારણે એમને માર્કેટમાં ભાવ પણ ખૂબ સારા મળે છે. બિલકુલથી મિહિરભાઈ, એ પ્રશ્ન પણ આપને કરવો છે કે આપણે વાત કરી એફટીસી પાર્ટનર વિશેની. જો કોઈ પણ શખ્સને એફટીસીનો પાર્ટનર બનવું છે તો તે તમારો સંપર્ક કેવી રીતે કરી શકે? તો એગ્રીઓન એફટીસી ફાર્મ ટેકનોલોજી સેન્ટર પાર્ટનર બનવા માટે તમારે અમારા નીચે જે સ્ક્રીનમાં લખેલો નંબર છે 7874466787,
આની ઉપર સંપર્ક કરવાનો છે. અમારી જે કસ્ટમર સપોર્ટ ટીમ છે એ તમને સંપૂર્ણ માર્ગદર્શન આપશે કે તમારે શું કરવું, કઈ રીતે કરવું. ઓકે, તમને યોગ્ય લાગે એના પછી તમને અમારા વર્કશોપ, એટલે ભારત સરકારની ઇન્સ્ટિટ્યૂટ છે EDII ગાંધીનગર ભાટ ખાતે, તો ત્યાં જ અમે વર્કશોપ રાખીએ છીએ. ત્યાં અમે દરેક આવા ઓન્ટરપ્રિન્યોર કે જેમને વ્યવસાય રસિકો છે એમને બોલાવીએ છીએ. બોલાવીને એમને પૂરા દિવસનું ગાઈડન્સ આપીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, ભારત સરકાર, ગુજરાત સરકારની યોજનાઓ વિશે સમજાવીએ છીએ, ફાઇનાન્સ એટલે બિઝનેસ કેવી રીતના ઊભો કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન આપીને, અને જો એમને યોગ્ય લાગે તો એ પોતાના તાલુકા ગામમાં ફાર્મ ટેકનોલોજી સેન્ટર માટે આગળ વધી શકે છે. બિલકુલ મિહિરભાઈ, ખૂબ સરસ મજાની માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી, તો દર્શક મિત્રો, આજે એગ્રીઓનના ફાઉન્ડર મિહિરભાઈ શાહ સાથે આપણે વાતચીત કરીને આ ખાસ વાતચીત પરથી એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે કે જો દેશના ખેડૂતને સાચી ટેકનોલોજી અને સાચું માર્ગદર્શન મળી જાય તો આપણી ખેતી નફાકારક સોદો બની શકે છે. આપણો દેશ બદલાઈ રહ્યો છે અને સાથે બદલાઈ રહી છે આપણી ખેતી. નમસ્કાર.